ડર છે, ડરી ડરીને છે ને કોઈ હક મળ્યો નથી અને મળશે ય નહીં. જેનો હાથ મજબૂત, જેની ઓળખાણ મજબૂત, એવા માણસો લાભ લઈ જાય. કામ આપણે કરાવવાનું છે એ મૌખિક ન પૂછવું. નીચે આપેલા ઘણા ભ્રષ્ટાચારીઓ પૂછવું ને એ કોઈ ગુનો નથી. સરકાર પણ ખરાબ ના હોય. જ્યારે સામાન્ય માણસ જાગશે ને ત્યારે સિસ્ટમ પણ જાગશે. નમસ્કાર મિત્રો, સરકાર કહે છે ગરીબ માટે યોજના છે, મહિલા માટે યોજના છે, વૃદ્ધ માટે યોજના છે, યુવાનો માટે યુવા રોજગારી યોજના છે. પણ સવાલ એક જ છે, જેના માટે યોજના બને છે એ માણસને કેમ મળતી નથી? ઘણીવાર આપણે એવું સાંભળતા હોય કે યોજનાનો લાભ મળ્યો નહીં. પણ સવાલ એક જ છે, જેના માટે યોજના બને છે એ માણસને કેમ નથી મળતી? ગામમાં પૂછો કે ભાઈ તને યોજના મળી? તો હું જવાબ દે કે ફોર્મ ભર્યું છે પણ કઈ થયું નથી. યોજનાઓ તો ઘણી છે ભાઈઓ, યોજનાની કોઈ કમી નથી. મકાન યોજના, રાશન યોજના, પેન્શન યોજના, વિધવા સહાય, ખેડૂત સહાય, કાગળ પર બધું મસ્ત છે, પણ જમીન ઉપર જોઈએ તો હકીકત કઈક અલગ છે. અને એક વિચાર આવે કે સાચો લાભાર્થી કોણ? જે ખરેખર ગરીબ છે, જેની પાસે ઘરના પોતાના પાકા રહેવા મકાન નથી, જે કામ કરી શકતો નથી, પોતાના પરિવાર માટે બે પૈસા કમાઈ શકતો નથી, જે વૃદ્ધ છે અથવા જે વિધવા છે. પણ ઘણીવાર શું થાય છે, જેનો હાથ મજબૂત, જેની ઓળખાણ મજબૂત, જે ફોર્મ ભરવાનું જાણતો હોય, જે થોડાક પૈસા યોજનાના કામ આપણું કઢાવવા માટે થોડાક પૈસા બગાડી શકતો હોય, એવા માણસો લાભ લઈ જાય. યોજનાઓ, હવેનો પ્રશ્ન છે યોજનાઓ અટકી કેમ જાય છે? હવે સાચી વાત કરીએ તો એનું પેલું કારણ છે જાણકારીની અછત. લોકોને ખબર જ નથી કે કઈ યોજના છે, કઈ યોજના મને મળવા પાત્ર છે, એની પાત્રતા શું છે, કયા કાગળ જોહે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોહે. કારણ બીજું, ખોટી માહિતી. તમે પાત્ર નથી, હવે ફોર્મ બંધ છે, પછી આવજો, સર્વર ડાઉન છે, આવા જવાબ મળે. ત્રીજા કારણની વાત કરે તો દલાલ અને વચ્ચેના લોકો. ઘણા કે મારે કરાવવું છે ભાઈ, આમે ઓળો કે થોડાક પૈસા થાય તો થાય. ચોથું કારણ, લોકો ચૂપ રહે છે. આપણે ચૂપ કેમ રહીએ છીએ? ઘણા લોકો કહેતા હોય કે છોડો ને ભાઈ, ઝઘડો નથી કરવો. કોણ મગજમારી કરે? યોજના ન મળે તો સામાન્ય માણસ શું કરે? મિત્રો ધ્યાનથી સાંભળજો. પેલું કામ લેખિતમાં પૂછો. જે કામ આપણે કરાવવાનું છે એ મૌખિક ન પૂછો, લેખિતમાં કાગળ ઉપર પૂછો. અરજી જે કરી છે એની નકલ અને રિસિપ્ટ સાચવો. જરૂર પડે તો આરટીઆઈ નો ઉપયોગ કરો. અરજી હોય, બધું થયું હોય અને આપણા કામમાં યોગ્ય ધ્યાન ન દેવાતું હોય, સમયગાળો, સમય મર્યાદા વટી ગયો હોય, તો આરટીઆઈ નો ઉપયોગ કરવાનો અને કહેવાનો કે મારી અરજીનું શું થયું. ચોથું કામ, ગ્રામ પંચાયત અને તાલુકા કચેરીમાં પૂછપરછ કરો. ડરો નહીં. પૂછવું ને એ કોઈ ગુનો નથી. લોકો કેમ નથી પૂછતા એ પણ એક પ્રશ્ન છે. એનું એક સાચું અને સાદું કારણ કહું તો કોઈ દુશ્મન બનશે. આવો વિચાર આવે, કોઈ દુશ્મની થાય, આગળ જતા આપણને હેરાન કરશે, મારું કઈ હાલશે નહીં. પણ યાદ રાખજો, ડર જે ડરી ડરીને છે ને કોઈ દી હક મળ્યો નથી અને મળશે નહીં. હક, અધિકાર, યોજનામાં લાભ, કોઈ પણ વસ્તુ હોય એ પ્રશ્નથી જ જવાબ મળે, બાકી ભૂલી જવાનું. એક સાચી વાત કરું મિત્રો, યોજનાઓ ખરાબ નથી, કાયદો ખરાબ નથી, સરકાર પણ ખરાબ ના હોય. પણ નીચે આપેલા ઘણા ભ્રષ્ટાચારીઓ આ મોટી સમસ્યા છે. આપણી મેઇન સમસ્યા છે અજ્ઞાનતા. યોજના વિશે, આપણા હક, અધિકાર કાંઈ વિશે આપણે જાણતા નથી. ડર થઈ જાય, ચૂપ, બીક લાગે કે પ્રશ્ન શું કરવું, કોને કરવું, શું કરવું. જ્યારે સામાન્ય માણસ જાગશે ને ત્યારે સિસ્ટમ પણ જાગશે. અને સમાજ માટે મારો આ સંદેશ છે કે એક માણસ બોલે તો અવાજ, 10 માણસ બોલે તો પ્રશ્ન, 100 માણસ બોલે તો બદલાવ. આ વિડીયો કોઈ વિરોધ માટે નથી, કોઈ પાર્ટીના વિરોધ માટે નથી. આ વિડીયો ખાલી ને ખાલી જાગૃતિ માટે છે. એક અંતિમ મારી વાત છે કે જો તમને લાગે કે યોજનાઓ સાચા લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયો શેર કરો એવા લોકોને, અને બીજા લોકોને સમજાવો કે પોતાના હક અને અધિકાર વિશે પૂછતા શીખો. જાગૃત રહો, મજબૂત રહો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી
અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા ને આવા માહિતી ભર્યા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે.